દાહોદમાં પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવા માટે લોકો મજબૂર બન્યા છે। દાહોદની આવી સ્થિતિ અત્યારે સામે આવી છે, જ્યાં દેવી રામપુરામાં કોતરના પાણીમાંથી સ્મશાન યાત્રા નીકાળવામાં આવે। ડુંગર વિસ્તારમાં ચોમાસામાં પાણીથી આ કોતર ભરેલું હતું, ત્યારે અંતરિયાળ વિસ્તારમાં અનેક ગામો રસ્તા વિહોણા જોવા મળી રહ્યા છે। તો પાણીમાંથી સ્મશાન યાત્રા નીકળવા માટે લોકો મજબૂર બન્યા છે। દાહોદનો આ કિસ્સો અત્યારે સામે આવ્યો છે, જ્યાં દેવી રામપુરામાં કોતરના પાણીમાંથી સ્મશાન યાત્રા નીકળી છે। ચોમાસામાં પાણીથી કોતર ભરેલું રહે છે, ત્યારે અત્યારે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પાણીમાંથી લોકોએ સ્મશાન યાત્રા નીકાળી છે। દાહોદનો આ બનાવ અત્યારે સામે આવ્યો, જ્યાં દેવી રામપુરામાં કોતરના પાણીમાંથી સ્મશાન યાત્રા નીકાળવા માટે લોકો મજબૂર બન્યા છે। પાણીથી કોતર ભરેલું રહે છે, ત્યારે અંતરિયાળ વિસ્તારમાં અનેક ગામો અત્યારે રસ્તા વિહોણા જોવા મળી રહ્યા છે। ત્યારે લોકોનો વહીવટી તંત્ર પ્રત્યે આક્રોશ વ્યાપેલો જોવા મળી રહ્યો છે, કારણ કે પ્રાથમિક સુવિધાઓનો અભાવ આ ગામમાં જોવા મળ્યો છે। દેવી રામપુરાનો આ બનાવ છે, જ્યાં પાણીમાંથી લોકોએ સ્મશાન યાત્રા નીકાળી છે। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રાહુલ મહેતા જોડાઈ ગયા છે। જી રાહુલ, દાહોદમાં પાણીમાંથી લોકો સ્મશાન યાત્રા નીકાળવા માટે મજબૂર બન્યા છે। રોડ રસ્તાઓની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, શું છે વધુ માહિતી? જે દેવી રામપુરા એક ગામ જે છે અંતરિયાળનું ગામ છે। અંતરિયાળના ગામની અંદર અનેક ગામોની અંદર આવી એવું ઉદ્ભવી રહી છે। અત્યારે અહીંયા રસ્તાનો અભાવ છે અને જ્યાં ડીપ નાળું પણ બનાવવામાં આવેલું નથી। અહીંયા જે લોકોને ડાગવું અને જવું પડે છે સ્મશાન યાત્રા લઈને, તેઓને આ નાળામાંથી જ કોતરમાંથી પસાર થવું પડતું હોય છે અને ઘસમસતા પાણીમાંથી પણ પસાર થવું પડે છે આ લોકોને। અને ક્યારેક વધુ વરસાદ હોય તો કેરસમા પાણીમાંથી પણ પસાર થવું પડે છે। જી નિરાલી, માહિતી આપવા બદલ આભાર। તો લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રોડ રસ્તાનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકો પાણીમાંથી સ્મશાન યાત્રા નીકાળવા માટે મજબૂર બન્યા છે। ત્યારે લોકોનો વહીવટી તંત્ર પ્રત્યે આક્રોશ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। દેવી રામપુરા ગામની આ પ્રકારની દયનીય સ્થિતિ સામે આવી છે, જ્યાં પાણીમાંથી લોકોએ સ્મશાન યાત્રા નીકાળી છે।